લાલાભાઈ જોશી જેની શ્રદ્ધાંજલિ રૂપે આપણે બધાએ આજે જ્યારે આ ભજન સત્સંગ માટે મળ્યા છીએ ત્યારે એ આત્મા અને પરમાત્મા સદા પોતાના દિવ્ય લોકમાં સ્થાન આપે અને કોઈક ભાગ્યશાળી આત્મા, કોઈક પુણ્યશાળી આત્મા, કારણ કે અમારે અહીંયા આવવાનું હોય, પછી ભાગવત કથા નિમિત્તે અહીં આવ્યા હોય અને અમને એ નિમિત્તે જે બે ચાર ભજન અહીંયા વાણી પવિત્ર કરવાનો અવસર પરમાત્મા આપે અને એ જીવાત્માની પાછળ એટલે કોઈક પુણ્યશાળી આત્મા અને કોઈક અમારો એનું કંઈક ઋણ બાકી રહી ગયું હોય કે ભજન રૂપે આજે પૂરું કરવા માટે અહીંયા આવ્યા છે. પરિવારનો ખૂબ પ્રેમ છે મારા ઉપર. મારા પ્રવીણભાઈને મારી સાથે બધા છે, બધાએ એટલે ખૂબ નાતો મળવા આવ્યા. બાપુ આવી રીતનું છે ને મારે તમે જે દિવસ કહો મેં કે પછી તો સમય નથી, કારણ કે કથા ચાલુ છે ને લગભગ કથા દરમિયાન તો અમે ક્યાંય સંતવાણી કરવા જતા નથી. હોય તો કોઈ ગાય તોય નથી જતા, મારી ગાવાની વાત જ જવા દે. પણ પ્રેમ છે ને એ તો પરમાત્માને નમવું પડે છે, ઝૂકવું પડે છે. તો આપણે તો માણસ છીએ એટલે દિવસમાં કથા કરી હોય, એક અગરબત્તી છે ને એને જરાક તુલસી ક્યારે મૂકી દેજો એટલે એ માતાજી માની લેશે. હવે બરોબર ને એમ ભાઈ, તુલસી ક્યારે મૂકાવી દેવાની, કારણ કે એમાં કેમિકલ આવે અને થોડુંક ગળામાં પણ અસર કરે. એટલે દિવસમાં છે કે અમે કલાકાર તરીકે નથી આવ્યા, તો પ્રેમનો નાતો છે. પોસ્ટરમાં લખી નાખ્યું કલાકારને, અમે કલાકારમાં ક્યાં જાતા જ નથી. અમારે પ્રવીણભાઈને એમણે લખી નાખ્યું કલાકાર, અને જે લખ્યા એમાં અમારે રાજી રહેવું પડે, પછી રહેવું પડે ને ભાઈ. સામે શિરવાડિયા સરપંચ બેઠા હોય ભાઈરામભાઈ, આ બધા અમારા પ્રેમી છો જેટલા સામે બેઠા છે ને બધાએ ખૂબ પ્રેમી છે, અંતરથી ભાવ છે. મારા ભૂરાભાઈ છે, અમૃતભાઈ છે, બધા ખૂબ પ્રેમી લોકો છે. અને શાસ્ત્રીજીનો પાછો અમને ગઈકાલે એમ ભાઈની આવ્યા એની પહેલાં મને શાસ્ત્રીજીનો ફોન આવ્યો કનુભાઈનો કે બાપુ અમે તો ત્યાં છીએ પણ મળવા આવે છે. એટલે મારો શાસ્ત્રીનો ખૂબ નાતો છે બધું, અંતરનો અમારો બેનો નાતો છે. એટલે ખાલી વાણી પવિત્ર કરવાની છે, ગળામાં તેટલું કાંઈ લાંબુ નથી અત્યારે, પણ એમાં ભગવતી જે છે એ રાજી થાય, કારણ કે માઈ માં હોય છે ભાઈ. કહેવત છે ને કે ગોળ ગમે એવો તો એ ગળ્યો જ લાગે. માઈ માં છે, મોઢે બોલો માં, પછી હાથે નાના સાંભળે એ મને મોટપની મજા, કડવી લાગે કાગડા. મોઢે નાળું માંડ્યું ને જમ જડાપા ખાય, પણ છતાંય છોડની ચિંતા થાય.